तव कथामृतं तप्तजीवनं कविभिरीडितं कल्मषापहं श्रवणमंगलं श्रीमदादतं भुवि गृह्णन्ति ये भूरिदा जना। श्री रामकृष्ण कथामृत पर આપણે જે કરી તેમાં આપણે જોયું કે કેવી રીતે રામકૃષ્ણ કથામૃતનો જાદુ દેશ વિદેશમાં પ્રસરી રહ્યો છે। એ કથામૃતના જાદુના પાછળના જાદુગર શ્રી રામકૃષ્ણ પોતે છે। માસ્ટર મહાશય તો માત્ર યંત્ર સ્વરૂપ બન્યા છે અને કારણ કે તેઓ આદર્શ યંત્ર સ્વરૂપ બની શક્યા છે અને એટલા જ માટે એવું લાગે છે જાણે શ્રી રામકૃષ્ણ કથામૃત વાંચતી વખતે જાણે શ્રી રામકૃષ્ણ દેવ સાક્ષાત આપણી સાથે વાતો કરી રહ્યા છે। એ બધી વાતો આપણે કહી હતી। શ્રી રામકૃષ્ણ કથામૃતના પ્રથમ ભાગના 8મા ખંડના 8મા અધ્યાયની વાતો આપણે કરી રહ્યા છીએ। ગોસ્વામી સાથે કથા પ્રસંગ થઈ રહ્યો છે। ભોજન પછીની વાત છે। સવારના શ્રી રામકૃષ્ણનો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે। સવારથી જ રવિવાર 11મી માર્ચ 1883 અને પછી શ્રી રામકૃષ્ણ દેવે ભજન ગાયા, બધા ભક્તોએ આનંદ કર્યો, શબ્દ બ્રહ્મ વિશે વાતો થઈ, કીર્તન અને સમાધિ આ બધી વાતો થઈ। ભોજન કર્યું શ્રી રામકૃષ્ણ અને ભોજન પછી નાની પાટ પર આરામ કરી રહ્યા છે અને ત્યારે કળિયુગમાં નામ મહાત્માની વાત એ બધી વાત ચાલી રહી છે અને ત્યારે શ્રી રામકૃષ્ણ કહે છે કે નામ લેવાથી માણસ એકવાર શુદ્ધ થાય પરંતુ પાછો તરત જ અનેક જાતના પાપોમાં લેપાય। મનમાં જોર નહીં, પ્રતિજ્ઞા કરે નહીં કે હવે પાપ નહીં કરું। ગંગા સ્નાન કરીએ બધા પાપ ધોવાઈ જાય, પણ ધોવાય વળે શું? માણસો કહે કે ગંગામાં નાહીએ, પાપ બધા નીકળી જઈને કાંઠા પરના ઝાડ પર બેસી રહે। ગંગા નાહીને માણસ જેવો પાછો ફરે કે તરત જ એ પુરાણા પાપો ઝાડ પરથી પેલાની કાંધ ઉપર ચડે। નાહીને 2 ડગલા આવતા ના આવતામાં જ પાછા માથે ચડે। એટલે ભગવાનનું નામ લો, તેની સાથે પ્રાર્થના કરો કે જેથી ઈશ્વરમાં અનુરાગ આવે અને જે બધી ચીજો 2 દિવસ સારું, જેવી કે પૈસા, ટકા, માન, દેહ સુખ, એ બધા ઉપરથી આસક્તિ ઓછી થાય એવી પ્રાર્થના કરો। હવે તે શ્રી રામકૃષ્ણ દેવ કહે છે ભગવાનનું નામ પણ લેવું પડશે અને ભગવાનને પ્રાર્થના પણ કરવી પડશે। શ્રી રામકૃષ્ણ કહે છે ગોસ્વામીને, સાચા અંતરથી હોય તો બધા ધર્મો દ્વારા ઈશ્વરને પામી શકાય। વૈષ્ણવો પણ ઈશ્વરને પામે, શાક્તો પણ પામે, વેદાંતવાદીઓ પણ પામે, બ્રાહ્મ સમાજીઓ પણ પામે, તેમજ મુસલમાન, ખ્રિસ્તી તેઓ પણ પામે। અંતરથી હોય તો સહુ પામે। કોઈ ઝઘડા કરી બેસે એમ કહીને કે અમારા શ્રી કૃષ્ણને ન ભજો તો કાંઈ નથી વળવાનું, અથવા અમારી મા કાળીને નહીં ભજો તો કાંઈ નહીં વળે, યા અમારા ખ્રિસ્તી ધર્મને નહીં સ્વીકારો તો તમે નરકે જશો। વિચાર કરો, આજથી કેટલા વર્ષો પહેલાં શ્રી રામકૃષ્ણે આપણી બધી સમસ્યાનું સમાધાન આપી દીધું છે। પોતાના જીવનની પ્રયોગશાળામાં પુરવાર કરી દીધું કે બધા ધર્મો એક જ પરમ સત્ય તરફ લઈ જાય છે। બધા ધર્મોના વારા ફરતી એમણે પોતાના જીવનમાં આચરણ કરીને બતાવ્યું કે મેં પોતે કરીને જોયું કે બધા ધર્મો એક જ પરમ સત્ય તરફ લઈ જાય છે। અને કેવી સુંદર વાતો! આજે આખા વિશ્વમાં અશાંતિનું એકમાત્ર કારણ, જે આપણે પાછલા રવિવારે પણ વાત કરી હતી, પાછલા વખતે ચર્ચામાં સેમ્યુઅલ પી હન્ટિંગ્ટનના પુસ્તકની વાત કરી, ધ ક્લેશ ઓફ સિવિલાઇઝેશન્સ, કે મોટા ભાગના યુદ્ધો થઈ રહ્યા છે એ સિવિલાઇઝેશન, સભ્યતાના યુદ્ધો કે ધર્મના યુદ્ધો છે, દેશના યુદ્ધો નથી। અને એ એટલા માટે છે કે હજી સુધી બધાએ આ વાત સ્વીકાર કરતા નથી, જે વાત સાધારણ વાત શ્રી રામકૃષ્ણ દેવે કહી હતી કે બધા ધર્મો એક જ પરમ સત્ય તરફ લઈ જાય છે અને આપસમાં ઝઘડવાની વાત નથી। કાલીવાળા જે લોકો કાલી માને કે છે ના અમારા કાલી માને માનો તો થશે, કૃષ્ણ ભગવાન વાળા કે અમારા કૃષ્ણ ભગવાન માનો તો કૃષ્ણ ભગવાન તો કે કૃષ્ણ ભગવાન કેટલા તમને ખબર નથી કેટલા મહાન છે? અરે ભવસાગર પાર કરાવી દે શ્રી કૃષ્ણ ભગવાન, એ તો ભવસાગર પાર કરાવી દે એવા મહાન અમારા શ્રી કૃષ્ણ ભગવાન છે। તો કાલીના ઉપાસકો શું કે હા એ અમારી મા કાલી એને નોકર તરીકે રાખ્યા છે, એનું કામ જ છે બધા પાર કરાવવાનું છે, નાવમાં બેસાડી અને પાર કરાવે પાછા લાવે, એ નોકર તરીકે એને રાખ્યા છે શ્રી કૃષ્ણ ભગવાનને। કોણે? મા કાલી, એટલે મા કાલી અમારા મહાન છે। આવી રીતે મા કાલી વાળા ઉપાસક કે અમારા મા જગદંબા સૌથી મોટા,
કૃષ્ણ ભગવાન કે અમારા મોટા, રામ ભગવાન કે અમારા મોટા. હિન્દુ ધર્મમાં પણ કેટલા બધા ફાંટા, વૈષ્ણવ કે અમે મોટા. આ શિવજી વાળા કે અરે શું તમે કૃષ્ણ કૃષ્ણ તમે રામ રામ કરો છો? અરે તમારા રામ ભગવાન અમારા મહાદેવનું નામ હંમેશા સ્મરણ કરે છે, એ શિવજીને વાત પ્રાપ્ત કરો. શિવજી વૈષ્ણવ ધર્મ કહે છે અરે શિવજી મોટા ક્યારે થયા? એ તો રામનું નામ લઈને મોટા થયા છે. આ બધા પોતપોતાના ધર્મની પોતપોતાના દેવી દેવતાઓની જ વાત કરે છે. એટલા માટે આજના યુગમાં સૌથી વધારે જરૂર, સ્વામી વિવેકાનંદે વાત કરીને સ્થાપકાય છે ધર્મસ્ય સર્વધર્મ સ્વરૂપિણે અવતાર વરિષ્ઠાય રામકૃષ્ણાય તે નમઃ. અવતાર વરિષ્ઠ શા માટે કયા? એમ કહેવા માટે નહીં કે બાકી બધા અવતારો નાના છે એના કરતા, ના. આજના જમાના માટે આપણા માટે સર્વશ્રેષ્ઠ અવલંબન છે શ્રી રામકૃષ્ણ. ઘણા લોકો કહે છે આટલા બધા મંદિરો છે એમાં વળી રામકૃષ્ણનું મંદિર નાખવાની શી વાત છે? બાકી બધા મંદિરોમાં એક એક દેવી દેવતાની વાત થાય છે, પણ એક મંદિર એવું હોવું જોઈએ કે જ્યાં આ વાત સમજાવવામાં આવે કે બધા મંદિરો દ્વારા એક જ બધા દેવતાઓની પૂજા દ્વારા એક જ દેવતાને પૂજા પહોંચે છે. આ સર્વધર્મ સમન્વયની વાત, શિવ જ્ઞાનથી જીવ સેવાની વાત, આ જે નવી વાતો, નવી નથી, હતી વેદાંતમાં પણ આપણે ભૂલી ગયા હતા. એકમ સદ્વિપ્રા બહુધા વદંતી પણ વેદમાં લખેલું છે, અને દરેક મનુષ્યમાં ઈશ્વર રહેલા છે, ગરીબોની સેવા કરે બધી લખેલું છે, પણ આપણે જે ભૂલી ગયા હતા. અને શ્રી રામકૃષ્ણ દેવ, સ્વામી વિવેકાનંદ, મા શારદા દેવીએ જે નવી રીતે રજૂ કર્યા છે, અને રજૂ કર્યા છે માત્ર ઉપદેશ દ્વારા નહીં, પોતાના જીવનની પ્રયોગશાળામાં આચરણ કરીને બતાવ્યા છે. આજના વિશ્વને આની જરૂર છે. આજના સમાજમાં ફરીથી આપણે સુખ શાંતિ લાવવા હશે, સુખ શાંતિ સમૃદ્ધિ લાવવા હશે તો શ્રી રામકૃષ્ણ દેવનો જીવન સંદેશ વધારે ઉપયોગી છે. એટલે શ્રી રામકૃષ્ણનું મંદિર હશે, એક મંદિર હશે તો એ મંદિર દ્વારા બધાને ખબર પડશે ધીરે ધીરે કે આ રામકૃષ્ણ દેવના મંદિરમાં બધા સિમ્બોલ હશે, આખા વિશ્વના બધા પ્રતીકો હશે કે બધા ધર્મો એક જ પરમ સત્ય તરફ લઈ જાય છે. શિવજીના મંદિરમાં જશે તો એ શિવજીની ઉપાસના કરીને પોતે શિવજીને તો પામશે, કોઈ સવાલ નથી. પરંતુ જો એના મનમાં વૈમનસ્ય રહી ગયું કે બાકી બધા લોકો એ ભગવાનને નહીં પામી શકે, અરે બિચારા કેટલા અંધકારમાં છે, અરે એ લોકો તો નરકમાં જશે, કેમ એ લોકો શિવજી માનતા નથી. રામ ભગવાનને માનવા મળશે કે એ તો પોતે રામ ભગવાનને પામી જશે, પણ જ્યાં સુધીના મનમાં આવી છે વાત, અરે આ તો શિવજીને ઉપાસક છે, રામ ભગવાનને જાણતા નથી, અરે એ તો નરકમાં જશે. ખ્રિસ્તી લોકો એ પોતે ખ્રિસ્ત જીસસ ક્રાઇસ્ટની જ્યાં સુધી પૂજા કરે ત્યાંથી બરાબર છે, પણ જ્યારે એ લોકો એમ માનશે કે અરે આ બિચારા ખ્રિસ્તી નથી થયા, ખરેખર એમાંથી કેટલા લોકોની સાથે ટ્રેનમાં વાત થઈ, કોઈ નન્સ સાથે કે ફાધર સાથે, એ લોકો સિન્સિયરલી એમ માને છે, એ લોકોને એવી જાતની ટ્રેનિંગ જ દેવામાં આવી છે કે એ લોકો બિચારા ખરેખર એના મનમાં દુઃખ અનુભવે છે, અરે આટલા બધા લોકો બિચારા નરકમાં જશે. કેટલું અમે સમજાવીએ છીએ, બાઇબલ પાઠ કરો, દરરોજ બાઇબલ કરો, બાઇબલ પાઠ કરો, ક્રિશ્ચિયન બની જાઓ તો જ તમારો ઉદ્ધાર થશે. અને એ લોકોના મનમાં બહુ દુઃખ થાય છે કે આ લોકો આટલું બધું સમજવા છતાં જીસસ ક્રાઇસ્ટ આવી ગયા અને તેમ છતાં આ લોકો ક્રિશ્ચિયન નથી બની રહ્યા, બિચારા બધા નરકમાં જશે. એ લોકોને એવી એકદમ પાકી ધારણા છે આ બધા હિન્દુઓ બધા નરકમાં જવાના છે, મુસલમાન બધા નરકમાં જવાના છે, પાકી ધારણા છે. એ લોકોને દયા આવે આપણા ઉપર, આપણને એના ઉપર દયા આવે, અરે બિચારા લોકોની બુદ્ધિ આવડી નાની. તો આવી રીતે આજે આખા સમસ્ત વિશ્વને એક કરી શકે એવી શક્તિ, એવો ધર્મ આપણે જોઈએ છે. ધર્મ વગર ચાલશે નહીં. બે જ ઉપાય છે, કા ધર્મને નાબૂદ કરી નાખો, બહુ સરસ. બાપે કીધું દીકરાને, જો દીકરા માખી આવે તો જરા માખી ઉડાડજે હો. તો દીકરાએ શું કર્યું? દીકરાએ એક હથોડો લીધો અને જ્યાં માખી આવી એવા જોરથી મારી, માખી તો મરી ગયો, ઓલો મરી ગયો, માથું તૂટી ગયું. તો માખી તો મરી ગઈ. આપણે શું કરીએ છીએ? આ ધર્મના નામે બધા ઝઘડા થાય છે, ધર્મને જ મારી નાખો એટલે માણસને જ મારી નાખો, તો માથું નહીં રહે અને માખી નહીં રહે, બધું નહીં રહે, ખતમ. એ બરાબર નથી. ધર્મ વગર, આધ્યાત્મિકતા વગર જીવનમાં સુખ શાંતિ નહીં આવે. તો ધર્મ તો બહુ જરૂરી છે, સુખ શાંતિ માટે જરૂરી છે, પણ કેવો ધર્મ કે બધા પોતપોતાના ધર્મનું પાલન કરીને એમ સમજે કે બધાને પોતપોતાના ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા છે. આવી જાતનો ઉદારવાદી દૃષ્ટિકોણ નહીં આવે તો ધર્મ આપણને અશાંતિ તરફ લઈ જશે, શાંતિને બદલે અશાંતિ તરફ લઈ જશે. સ્વામી વિવેકાનંદે શિકાગો ધર્મસભામાં કહ્યું કે લોહીના ધર્મના નામે જેટલી લોહીની નદીઓ વહેવામાં આવી છે, બીજા કોઈ પણ કારણસર નથી વહેવાની. બોલો, ધર્મનું કામ છે સુખ શાંતિ લાવવી, ધર્મનું કામ છે વિશ્વમાં શાંતિ લાવવી, ધર્મનું કામ છે જોડવાનું. એને બદલે આજે ધર્મ તોડવાનું કામ કરે છે, બધાના માથા ઉડાડે છે કે તમે આ ધર્મમાં માનો, નહીં માનો તમારું માથું ઉડાડી દઈશ, ધર્મમાં માનો નહીં તો માથું ઉડાડી દઈશ. આ ઊંધું થઈ રહ્યું છે. એટલા માટે શ્રી રામકૃષ્ણ કહે છે
કે આવા બધા વિચારો એકપંથીય વિચારો એટલે કે અમારો ધર્મ જ બરાબર ને બીજા બધાનો ખોટો, એ વિચારો ખોટા. ઈશ્વરની પાસે જુદે જુદે માર્ગે થઈને પહોંચી શકાય. વળી કોઈ કહે કે ઈશ્વર સાકાર જ, નિરાકાર નહીં, એમ કહીને ઝઘડો. જે વૈષ્ણવ હોય તે વેદાંતવાદીની સાથે ઝઘડો કરે. જો ઈશ્વરના સાક્ષાત દર્શન થાય તો બરાબર કહી શકાય, જેણે દર્શન કર્યા છે તે બરાબર જાણે કે ઈશ્વર સાકાર તેમજ નિરાકાર. એ ઉપરાંત ઈશ્વર કેટલા રૂપે છે તે કહી શકાય નહીં. નિરાકાર સાકાર ઉપરાંત પણ કેટલા થઈ કહી શકાય. કેટલાક આંધળા એક હાથીને જોવા ગયા. એક જણે બતાવી દીધું કે આ જાનવરનું નામ હાથી. એટલે આંધળાઓ હાથીના શરીર પર હાથ ફેરવીને જોવા લાગ્યા. પછી તેમને પૂછવામાં આવ્યું કે હાથી કેવો? એક જણ કહે કે હાથી થાંભલા જેવો. એ આંધળાએ કેવળ હાથીના પગને સ્પર્શ કર્યો હતો. બીજા એક જણે કહ્યું હાથી સુપડા જેવો. તેણે માત્ર કાનને જ હાથ લગાડી જોયો હતો. એ પ્રમાણે જેમણે સૂંઢ કે પેટને હાથ લગાડીને તપાસ્યો હતો તેઓ જુદી જુદી રીતે કહેવા લાગ્યા. તેમજ ઈશ્વર સંબંધે છે. જેણે જેટલું જોયું તે એમ માની બેસે કે ઈશ્વર આવો જ, એ સિવાય બીજો જરાય નહીં. બસ વાત એમ આવે છે. કોઈક એકે પોતાના ધર્મમાં પાલન કરીને પોતે ઈશ્વરના દર્શન કર્યા. એણે કૃષ્ણ રૂપે દર્શન કર્યા. એટલે હવે એમ જ માને છે ભગવાન કૃષ્ણ રૂપે જ આવી શકે, ભગવાનનું બીજું કોઈ રૂપ હોઈ જ શકે નહીં. કોઈ કે રામ રૂપે દર્શન કરે તો કે ભગવાન રામ રૂપે જ આવે, બીજા કોઈ ભગવાન હોઈ શકે જ નહીં. કારણ કે આણે સૂંઢ જોઈ છે એટલે એમ જ સમજે કે હાથી એટલે બસ સાપ જેવો. બીજા એ કાન જોયા છે, શું કહે છે? ના, એ તો સુપડા જેવો. પોતપોતાની રીતે એ લોકો પોતે વર્ણન કરે છે. એક જણ જંગલ જઈ આવીને કહેવા લાગ્યો, પેલા ઝાડ નીચે એક સુંદર લાલ પ્રાણી હું જોઈ આવ્યો. એ સાંભળી બીજો કહેવા લાગ્યો, હું તમારી પહેલા જ એ ઝાડ નીચે ગયો હતો, પણ એ પ્રાણી લાલ શેનું કહો છો? એ તો લીલું છે, મેં મારી આંખે જોયું છે. ત્રીજાએ કહ્યું, એને હું બરાબર જાણું છું, તમારી પહેલા હું ત્યાં જઈ આવ્યો છું. તે પ્રાણી મેં પણ જોયું છે, એ લાલે નથી તેમ લીલો નથી, મારી સગે આંખે જોયું છે કે તે છે વાદળી. બીજા બે જણ હતા, તેઓ કહ્યું કે પીળું બદામી એમ જુદા જુદા રંગનું. આખરે બધા વચ્ચે તકરાર થઈ. સૌ માને કે પોતે જે જોયું તે છે સાચું. તેમને ઝઘડતા જોઈને એક માણસે પૂછ્યું, વાહ ભાઈ, વાત શી છે? શા માટે લડો છો? જ્યારે બધાએ પોતપોતાની હકીકત કહી સંભળાવી ત્યારે તે બોલ્યો, હું એ ઝાડ નીચે જ રહું છું અને એ પ્રાણી શું છે તે હું જાણું છું. તમે બધા જે કહો છો એ બધું ખરું છે. એ છે કાકીડો. એ ક્યારેક લાલ, ક્યારેક લીલો, તો ક્યારેક વાદળી એમ જુદા જુદા રંગનો દેખાય. તેમજ વળી ક્યારેક જોઉં તો તેનો કશો રંગ જ નહીં, નિર્ગુણ, કાકીડા જેવો. ગોસ્વામીને કહે છે શ્રીરામ કે આ કાકીડો જોવા વાળા કોણ? શ્રી રામકૃષ્ણ. એમણે બધા ધર્મોની સાધના કરી, કાકીડાને વિભિન્ન રૂપે જોયો છે. એમને ખબર છે એક જ કાકડો વિભિન્ન રૂપ ધારણ કરે છે, એક જ ઈશ્વર વિભિન્ન રૂપ ધારણ કરે ને ક્યારેક ક્યારેક એ જ ઈશ્વર નિરાકાર પણ થાય. નિરાકાર રૂપે પણ શ્રી રામકૃષ્ણ દેવે અદ્વૈત વેદાંતની સાધના કરી 6 મહિના સુધી નિર્વિકલ્પ સમાધિમાં રહ્યા હતા. એટલી એમને ખબર હતી. ગોસ્વામી કહે, પણ ઈશ્વર સાકાર એટલું માત્ર બોલીએ શું વળે? ઈશ્વર શ્રી કૃષ્ણની પેઠે મનુષ્ય શરીર ધારણ કરીને આવે એ પણ સાચું. જુદા જુદા રૂપ ધારણ કરીને ભક્તને દર્શન દે એ પણ સાચું. તેમજ વળી તે નિરાકાર અખંડ સચ્ચિદાનંદ એ પણ સાચું. વેદમાં તેમને સાકાર નિરાકાર બંને કહેલ છે, સગુણ પણ કહેલ છે, નિર્ગુણ પણ કહેલ છે. વેદમાં બંનેની વાત છે. એ બ્રહ્મ એ સગુણ પણ છે, નિર્ગુણ પણ છે, સાકાર પણ છે, નિરાકાર છે. આખા વિશ્વમાં જેટલા પંથો થઈ ગયા એ બધા તકરાર શા માટે કરે છે? ના, ઈશ્વર માત્ર નિરાકાર જ હોઈ શકે, સાકાર હોઈ શકે નહીં. જે લોકો સાકાર ઈશ્વરની પૂજા કરે એને એ લોકો કહે આ લોકો અજ્ઞાની છે, આ લોકો જંગલી છે, આ લોકો અસભ્ય છે, પથ્થર પૂજક છે, હિદન. અને આ વાત આપણે અત્યારે સમજી નહીં શકીએ, કારણ કે અત્યારે આપણે લગભગ બધા લોકો માનવા લાગ્યા છે કે હા, ઈશ્વર સગુણ સાકાર પણ થાય. મૂર્તિ પૂજામાં કોઈ જો મૂર્તિ પૂજામાં માને તો આપણે એને બહુ ઘૃણાની દ્રષ્ટિથી નથી જોતા. ત્યારની વાત છે, 1883 ની વાત કરી રહ્યો છું. ત્યારના જમાનામાં કોઈ પણ ભણેલો ગણેલો યુવક, ખાસ કરીને કોલેજમાં ભણતો હોય કે સ્કૂલમાં ભણતો હોય, એ જો મૂર્તિ પૂજા કરે તો બાકી બધા લોકો એટલા એના ઉપર હસે, એટલી મજાક ઉડાવે, અરે જંગલી થઈ ગયો તું પણ,
આ અંધવિશ્વાસ, જંગલ જેવા જંગલી નિયમ તું પણ મૂર્તિ પૂજામાં માનવા માંડી ગયો, ભણેલો ગણેલો થઈને? આટલી બધી ત્યારે આવી ખરાબમાં ખરાબ પરિસ્થિતિ હતી કે જ્યારે મૂર્તિ પૂજાને કે સાકારની પૂજાને અત્યંત હે સમજમાં આવતી હતી. એનું કારણ શું? 1836માં ઈસવીસન 1836માં લોર્ડ મેકોલે કહ્યું કે હું એવી શિક્ષણ પદ્ધતિ દાખલ કરીશ કે જેટલા હિન્દુઓ છે બધા વટલાઈ જાય અને એકો એક હિન્દુને પોતાના દેવી દેવતા પ્રત્યે ઘૃણાનો અનુભવ ન થાય ત્યાં સુધી હું મૂકીશ નહીં. અને 1839માં એણે પોતાના પિતાને પત્ર લખ્યો. પત્ર હવે પ્રકાશિત થયો છે અને એણે કહ્યું કે એટલું સરસ એને પરિણામ મળ્યું અને લખે છે, નો હિન્દુ હુ હેઝ રિસીવ્ડ ઇંગ્લિશ એજ્યુકેશન એવર રિમેન્સ અટેચ્ડ ટુ હિઝ રિલિજન. કોઈ પણ હિન્દુ જે મારી શિક્ષણ પદ્ધતિમાં દાખલ થશે એ પોતાના દેવી દેવતાઓ પ્રત્યે એને ઘૃણા આવશે, એને સુગ આવશે, એની શ્રદ્ધા બધી ઉડી જશે. અને ખરેખર આજે પણ તમે જુઓ, જેટલા ભણેલા ગણેલા લોકો હોય એ લોકોને ઈશ્વરમાં કદાચ શ્રદ્ધા રાખે પણ આ જે આપણા રીતિ રિવાજો, ભારતીય સંસ્કૃતિ એના પ્રત્યે એને સન્માન નહીં હોય. વિશેષ કરીને ઇંગ્લિશ મીડિયમ ભણતા હશે તો જો હજી વધારે સવાલ જ નથી. તો પછી તો પૂરા જ વટલાઈ જાય. એ લોર્ડ મેકોલેની શિક્ષણ પદ્ધતિ હજી સુધી ચાલે છે, હજી સુધી ચાલે છે. પણ ત્યારના વખતની તમે વાત જુઓ કે ચેલેન્જ દઈને લોર્ડ મેકોલે કહ્યું હતું કે કોઈ પણ હિન્દુ મારી શિક્ષણ પદ્ધતિમાં દાખલ થાય તો એ પોતાના દેવી દેવતા પ્રત્યેને સુગ આવશે. કારણ કે દરેક પાને પાને લખે છે જે લોકો મૂર્તિ પૂજા કરે, પથ્થર પૂજક છે, જે લોકો પથ્થરની પૂજા કરે છે એ લોકો જંગલી છે, જંગલી છે, જંગલી છે. એમ કહેતા 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 આપણે હિપ્નોટાઇઝ થઈ ગયા. હા અમે જંગલી છીએ, હા અમે જંગલી છીએ, અમે ખરેખર જંગલી છીએ, અમે ખૂબ જ દુઃખી છીએ કે અમે આટલા હજારો વર્ષો સુધી અમે લોકો જંગલિયાત કરી, હવે અમે તમારા ક્રિશ્ચિયન રિલિજનને સ્વીકાર કરવા માટે તૈયાર થયા છીએ. તો સ્વીકાર કરો, અમારા ક્રાઇસ્ટને સ્વીકાર કરો. એટલે કેટલાક લોકો ક્રિશ્ચિયન બની ગયા. પણ એમાંથી જ રાજા રામમોહન રાય જેવા નીકળ્યા કે ના, હિન્દુ ધર્મને બચાવવો પડશે. તો એ લોકોએ એમણે શું કહ્યું, આપણે શા માટે આપણે હિન્દુ ધર્મ ભોગવે છે? કારણ કે પથ્થરની પૂજા કરીએ છીએ, એટલે પથ્થરની પૂજા બંધ કરી દો, સગુણ સાકારની પૂજા બંધ કરી દો, આપણે નિરાકાર બ્રહ્મની વાત કરો. નિરાકાર એ લોકો પણ નિરાકારમાં માને છે, આપણે પણ નિરાકારમાં માનશું તો આપણી પ્રેસ્ટીજ બચી જશે. તો રાજા રામમોહન રાયે અને એમના અનુયાયીઓએ બ્રાહ્મ સમાજની સ્થાપના કરી. આ બ્રહ્મ સમાજની વાત હતી કે બ્રહ્મની ઉપાસના કરો. બ્રહ્મ નિર્ગુણ નિરાકાર છે, એ બ્રહ્મની ઉપાસના કરો. બીજા કોઈ ભગવાનની વાત કરતા નહીં. જો તમે ભગવાનની વાત કરવા જશો અને જો તમે પથ્થરની પૂજા કરશો તો અંગ્રેજોની નજરમાં તમે સાવ જંગલી જેવા કહેવાશો અને જંગલી લોકોની આ સોસાયટીમાં કોઈ જાતની તમને સન્માન નહીં મળે. માટે બ્રહ્મ સમાજ. તો થોડાક લોકો એમાંથી બ્રહ્મ સમાજના સદસ્ય બનવા માંડી ગયા અને તો બે પ્રકારના યુવકો થઈ ગયા. એક પ્રકારના યુવકો જે ક્રિશ્ચિયન બની ગયા, બીજા પ્રકારના યુવકો જેને ભારત પ્રત્યે પ્રેમ હતો, જેમને ભારતીય દર્શન પ્રત્યે પ્રેમ હતો, એ બ્રાહ્મ સમાજના સદસ્ય બની ગયા. પણ બ્રાહ્મ સમાજના સદસ્ય બન્યા પછી ભારતીય ધર્મ, હિન્દુ ધર્મ બચી તો ગયો, પણ એ કેવો હિન્દુ ધર્મ હતો? એવો હિન્દુ ધર્મ હતો જે પોતે એમ માનતો હતો કે અમે હીન છીએ, કારણ કે અમે લોકો પથ્થરની પૂજા કરીએ છીએ, એટલે અમારે બહારના વિદેશો જેમ કહે છે એમ નિર્ગુણ નિરાકાર બ્રહ્મની જ આપણે ઉપાસના કરવી જોઈએ. આપણામાં ઘણી બધી ખામીઓ છે. શ્રી રામકૃષ્ણ દેવે આવીને આખું બદલાવી નાખ્યું. કેશવચંદ્ર સેન જેવા બ્રહ્મ સમાજના જે સૌથી મોટા એ વખતના નામચીન, એને માનું નામ લેતા શીખવાડી દીધું. લખો, ભગવાનનું નામ લ્યો, માનું નામ લ્યો, માનું કીર્તન કરો. પહેલી વાર આ બ્રહ્મ સમાજમાં પરિવર્તન આવ્યું. આપણો સનાતન ધર્મ, સનાતન ધર્મની જેટલી વિશેષતાઓ છે એ વિશેષતાઓને બાકાત રાખીને, એ વિશેષતાઓને સાચવી રાખીને આ સનાતન ધર્મને બચાવવાની વાત શ્રી રામકૃષ્ણ દેવે કરી. એ કલ્પના આપણે ઇતિહાસના જે લોકો વિદ્યાર્થી છે એ વખતના ઇતિહાસમાં તમે જુઓ કેવી કરુણ પરિસ્થિતિ હતી કે જ્યારે કોઈ ક્રિશ્ચન ધર્મની વાત કરે અને હિન્દુ ધર્મની બહુ ગાળો આપે, બહુ ગાળો ભાંડે, હિન્દુ ધર્મ વિશે જેવી તેવી વાતો કરે પબ્લિક મિટિંગમાં, ત્યારે બધાએ ચૂપચાપ સહન કરી લેતા. એટલું જ નહીં, એ લોકો માનવા લાગતા, હા વાત તો સાચી છે, આપણે લોકો સાવ ખરાબ છીએ, આપણો સનાતન ધર્મ સાવ નીચો છે, અરે આપણે કેવા જંગલી જેવા છે, પથ્થરની આપણે પૂજા કરીએ છીએ. ના 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 ના. તો જેટલા ભણેલા ગળેલા હતા બે ભાગમાં વહેંચાઈ ગયા. એક, જે લોકો ક્રિશ્ચિયન બની ગયા, ખરેખર માનવા લાગ્યા આપણે ગુલામ છીએ ને આપણે ગુલામ આ બ્રિટિશ લોકો બરાબર છે, આપણે એનો ધર્મ સ્વીકાર કરી લ્યો. કેટલાક લોકો ક્રિશ્ચિયન તો ન બન્યા પણ રિફાઇન્ડ હિન્દુઇઝમ, આપણે સુધરેલા સમાજવાદી, સુધરેલા હિન્દુ બનીએ,
આવા હિન્દુ નહીં. અરે જે લોકો પથ્થરની પૂજા કરે, મા કાળીની પૂજા કરે, અરે એવા હિન્દુ આપણે નથી બનવું. આપણે કેવા હિન્દુ બનવું? સારા હિન્દુ બનવું, સુધારાવાદ હિન્દુ બનવું, જે લોકો જ્ઞાની હિન્દુ છે, નિર્ગુણ નિરાકાર બ્રહ્મની ઉપાસના કરે છે. અમે બ્રહ્મ સમાજના સદસ્ય છીએ. એટલે મોટા ભાગના વિદ્યાર્થીઓ બ્રહ્મ સમાજના સદસ્ય. બ્રહ્મ સમાજમાં દાખલ થવું હોય, સૌથી પહેલા ડિક્લેરેશન દેવું પડે, જાહેર કરવું પડે, લખીને આપવું પડે, હું કોઈ દિવસ જીવનમાં કોઈ પણ પથ્થરની પૂજા નહીં કરું, કોઈ પણ મંદિરમાં કોઈ મૂર્તિની સામે મારું શિર નહીં ઝુકાવું. આવું લખીને આપે, પછી એને બ્રહ્મ સમાજનો મેમ્બર બનાવે, તો પછી એનું સન્માન થાય. જ્યારે સોસાયટીમાં જાય ત્યારે કહે કે હું ક્રિશ્ચન છું, એનું બહુ સન્માન થાય. એને કહે કે હું બ્રહ્મ સમાજનો સદસ્ય છું, હા બ્રહ્મ સમાજ, વેરી ગુડ, ચાલો તો તમે સુધારાવાદી છો. અને એ કે હું બ્રહ્મ સમાજનો સદસ્ય નથી, હું તો હિન્દુ ધર્મનો છું અને આજે શિવજીની પૂજા કરે. જંગલી ક્યાંયનો કોલેજમાં ભણે છે અને શિવજીની પૂજા કરે એવો, છી છી છી, એને બાકાત કરો. સમાજમાંથી એનો બહિષ્કાર કરવામાં આવતો હતો. આપણા જેટલા ભણેલા ગણેલા ગ્રેજ્યુએટની આવી માનસિક દશા હતી, આવા ગુલામ બની ગયા હતા. એમાંના એક હતા નરેનનાથ દત્ત, કોલેજના વિદ્યાર્થી. એ પણ લોર્ડ મેકોલેની પરીક્ષણમાં સક્ષણ પદ્ધતિમાં દાખલ થયા હતા. એમણે પણ કાન્ટ, હેગલ, સ્પેન્સર આ બધી ચોપડીઓ વાંચી, એમનો મગજ પણ ગયો. એ કે હું ઈશ્વરમાં વિશ્વાસ કરતો નથી. ક્યાં છે ઈશ્વર? કોણે જોયા છે? હું ઈશ્વરમાં વિશ્વાસ કરતો નથી. અને છેવટે જ્યારે રામકૃષ્ણ દેવે કીધું, હા મેં પોતે દર્શન કર્યા, તને પણ દર્શન કરાવી શકું છું, ત્યારે સાધના કરી. તેમ છતાં હું નિર્ગુણ નિરાકાર બ્રહ્મની ઉપાસના કરીશ, તમારા મૂર્તિ પૂજામાં માનતો નથી. આ કાલી પથ્થર છે, પથ્થર. કારણ કે બ્રાહ્મણ સમાજના સદસ્ય હતા ને. અને એમની સાથે હતા રાખાલ મહારાજ, સ્વામી બ્રહ્માનંદજી. રાખાલ મહારાજ, સ્વામી બ્રહ્માનંદજી મહારાજ પણ રામકૃષ્ણ દેવ પાસે આવતા. પણ રાખાલ મહારાજને તો મૂર્તિ પૂજામાં બહુ ગમે, કૃષ્ણના ભક્ત હતા. તો રામકૃષ્ણ દેવની સાથે લઈ જતા અને રાધાકાંતના મંદિરમાં, કૃષ્ણ ભગવાનના ભક્ત એટલે રાધાકાંતના મંદિરમાં લઈ જતા. અને જ્યારે એક દિવસે રાખાલ, એ બ્રહ્માનંદજી ત્યારે રાખાલ રામકૃષ્ણ દેવ સાથે એ મંદિરમાંથી પાછા આવી રહ્યા છે, તરત જ નરેના જોઈ લીધું. કેમ રે તું બ્રહ્મ સમાજનો સદસ્ય? એ પણ બ્રહ્મ સમાજના સદસ્ય. કેમ રે બ્રહ્મ સમાજના સદસ્યમાં એડમિશન વખતે તે લખ્યું તું, ડિક્લેરેશન આપ્યું, હું કોઈ મંદિરમાં નહીં જાઉં, પાછું માથું નમાયું પથ્થરની સામે. એટલી જોરદાર ગાળો આપી, એટલો જોરદાર ડોઝ આપ્યો. તરત જ રામ, અરે રેવા દે બિચારાને, એને રેવા દે બિચારા, એને ઈચ્છા થઈ છે જવા દે ને, તું તારે ન જતો પણ એને બિચારાને જવા દે. માંડ સમજાવ્યું પડે. રામ, વિચાર કરો, નરેન્દ્રનાથ જેવા પાછળથી જે સ્વામી વિવેકાનંદ બન્યા, એમની આવી દશા હતી, તો બાકી ગ્રેજ્યુએટની શું હાલત હશે? એટલા બધા ગુલામી માનસથી બધા પ્રભાવિત થઈ ગયા હતા. અને ત્યારે નિર્ગુણ નિરાકાર બ્રહ્મ, એના સિવાયની કોઈ પણ વાત તમે કરો તો તમારી હિંમત નથી કે તમે સુધારી સમાજમાં રહી શકો. સમાજમાં તમારું કાંઈ સન્માન ન થાય, સમાજમાં તમને બહિષ્કાર કરવામાં આવે સુધરેલા સમાજમાંથી. એવી જાતની હાલત હતી. ત્યારે શ્રી રામકૃષ્ણ કહે છે, અત્યારે આપણે નહીં સમજી શકીએ આ સંદેશનું શું મહત્વ છે. એ તો તમે ઇતિહાસમાં જાઓ, ઈસવીસન 1883માં શ્રી રામકૃષ્ણ કહે છે, હા મૂર્તિ પૂજા પણ સાચી છે. અને એટલા જ માટે સ્વામી વિવેકાનંદ પાછળથી કહેતા હતા કે હું પણ એક દિવસ એમ માનતો હતો કે મૂર્તિ પૂજા એ ગુનો છે, મૂર્તિ પૂજા એ બહુ મોટી જંગલિયાત છે, મૂર્તિ પૂજા એ બહુ મોટા ખરામાં ખરાબ પાપ છે. આવું હું માનતો હતો. એની પાપની, અને આવું હું માનતો હતો, આવું મારું અજ્ઞાન હતું. એની સજા રૂપે મને એવા ગુરુ મળ્યા, મારે એવા ગુરુને ચરણે બેસીને કરવું પડ્યું કે જેમણે પોતાની શરૂઆત, આધ્યાત્મિક સાધનાની શરૂઆત મા કાળીની પૂજાથી કરી હતી, પથ્થરની પૂજાથી શરૂઆત કરી. શરૂઆત જ જેણે પોતાની આધ્યાત્મિક સાધનાથી મા કાળીની પૂજાથી કરી, એવા ગુરુને ચરણે મારે બેસવું પડ્યું, એમના ચરણે મારે જ્ઞાન મેળવવું પડ્યું. અને એટલા માટે પાછળથી સ્વામી વિવેકાનંદ કહેતા હતા, જો તમે રામકૃષ્ણ દેવ જેવા સંતો ઉત્પન્ન કરી શકો આવી મૂર્તિ પૂજા દ્વારા, તો હું કહું છું ભલે મૂર્તિ પૂજા થાય આખા દેશમાં, આવી મૂર્તિ પૂજા ભલે થતી. જો રામકૃષ્ણ દેવ જેવા સંતો તમને મળતા હોય આવી પથ્થરની પૂજા દ્વારા, તો એ પથ્થરની પૂજામાં કોઈ જાતનો બાદ નથી, કોઈ ખરાબ વાત નથી. ત્યારના વખતમાં રિવોલ્યુશનરી હતું, મહાન ક્રાંતિ હતી. સનાતન ધર્મને પોતાના ઓરિજિનલ રૂપમાં બચાવવાનું કામ શ્રી રામકૃષ્ણ સ્વામી વિવેકાનંદ કર્યું છે. અને એમાં રામકૃષ્ણને કેટલું સ્ટ્રગલ કરવું પડ્યું છે. પહેલા તો આ સ્વામી વિવેકાનંદ જેવાને આ લાઈનમાં લાવવા માટે કેટલું ફાઇટ કરવું પડ્યું, કેટલું. ત્યાર પછી છેવટે જે દિવસે સ્વામી વિવેકાનંદે મા કાળીને માયના, આખી રાત એમણે ગાન કર્યું, મા ત્વમ હિ તારા. અને શ્રી રામકૃષ્ણ સેવા આનંદમાં જે આવે, અરે આવો, અરે આજે તો શું તમે બહુ આનંદમાં છે, અરે આજે બહુ આનંદ. મારા નરેનને આજે મારી માને માની લીધા. નરેન હવે મારી માને કે છે, હા મા સાચી, હા મા સાચી. મારા નરેને મારી માનો સ્વીકાર કરી લીધો. અત્યાર સુધી સ્વામી વિવેકાનંદ, નરેન્દ્રનાથ
આધ્યાત્મિક સાધના કરતા હતા, નિર્ગુણ નિરાકાર બ્રહ્મની ઉપાસના કરી હતી, પણ તેમ છતાં એમ જ માનતા હતા સગુણ સાકાર એ ઢોંગ છે, ધતિંગ છે, મૂર્તિ પૂજા એ જંગલિયાત છે, મૂર્તિ પૂજા એ અંધવિશ્વાસ છે, મૂર્તિ પૂજા એ સાવ અંધશ્રદ્ધાની વાત છે, એટલે મૂર્તિ પૂજામાં માનતા નહીં. પણ એવું નિર્માણ કર્યું પરિસ્થિતિઓનું જગદંબાએ કે છેવટે જગદંબા પાસે જવું પડ્યું. શ્રી રામકૃષ્ણ એવી ચાવી કરી, એવી ચાવી ચલાવી કે છેવટે સ્વામી વિવેકાનંદને માં જગદંબાનો સ્વીકાર કરવો પડ્યો. અને એ જ માં કાળીની જે ઠેકડી ઉડાવતા હતા, જ્યારે રામકૃષ્ણદેવ જાય માં કાળીની પૂજા માટે, અરે રે તમે આવા જ્ઞાની થઈને મૂર્તિ પૂજા કરો છો, પથ્થરની મૂર્તિ હવે 3 ફીટની, એના માટે તમે પૂજા કરો? અરે ઠેકડી ઉડાડતા જે સ્વામી વિવેકાનંદ એ પોતે રાતના જઈને કે છે, માં મને જ્ઞાન આપો, મને ભક્તિ આપો, મને વિવેક આપો, વૈરાગ આપો, મને બીજું કાંઈ જોતું નથી. એવી પરિસ્થિતિનું નિર્માણ થયું. છેવટે જગદંબાનો સ્વીકાર કર્યો. એક મોટો આખા વિશ્વના ઇતિહાસમાં મોટો દિવસ હતો. ક્રિસ્ટોફર ઇસ્ટવુડ લખે છે રામકૃષ્ણ એન્ડ ડિસાઇપલ્સમાં કે જગદંબાનો સ્વીકાર જ્યારે સ્વામી વિવેકાનંદ કર્યો, ઈશ્વરનો સ્વીકાર કર્યો, ઈશ્વરની સાધના કરી, એમાં એટલું બધું નહીં, પણ જે દિવસે સગુણ સાકારની ઉપાસના પણ સાચી છે તે દિવસે લાખો કરોડો હિન્દુઓને આત્મગૌરવ અપાયું. અત્યાર સુધી બધા કરોડો હિન્દુઓ કેમ માનતા હતા? આપણે નિકૃષ્ટ છીએ, આપણો સનાતન ધર્મ સાવ ખરાબ છે, એમાં તો મૂર્તિ પૂજાની વાત છે, એ તો અંધવિશ્વાસની વાત છે. નહીં, મૂર્તિ પૂજા એ પણ એ જ પરબ્રહ્મની ઉપાસના છે, એ જ પરબ્રહ્મ. અને પાછળથી સ્વામી વિવેકાનંદે, કારણ કે એમણે પોતે આ સ્ટેજમાંથી ગયા હતા, એટલા માટે જયપુરના મહારાજાને આટલું સુંદર રીતે સમજાવી શક્યા હતા, અલવરના મહારાજાને, કે તમે શું મૂર્તિ પૂજામાં કે હું માનતો નથી, શું મને નરકમાં જવું પડશે? અને તરત જ એ મહારાજાની છબી મગાવીને દિવાનજીને કીધું, થૂકો આમના ઉપર, થૂકો. અરે પણ આ મહારાજે છબી શું છે? અરે આ તો પેઇન્ટિંગ છે, પેઇન્ટિંગ, આમાં તો કાગળ છે અને રંગ છે, એના ઉપર થૂકવાનું. હા, પણ એમાં પ્રતિકૃતિ તો રાજાની છે ને. જુઓ રાજા, આને હું આ કાગળની પેઇન્ટિંગ ઉપર થૂકવાનું કહું છું, થૂકી ન શકતો. કેમ? એમાં એ કાગળ અને રંગ નથી જોતા, એમાં તમને જુએ છે. એવી જ રીતે જે લોકો શિવજીની મંદિરમાં જાય છે, કે રામ ભગવાનના મંદિરમાં જાય છે, કૃષ્ણ ભગવાનના મંદિરમાં જાય છે, દુર્ગાના મંદિરમાં જાય છે, એમ નથી કહેતા હે પથ્થર હું તારા પર ફૂલ ચડાવું છું. એમાં પોતાના ઈષ્ટને જુએ છે, એમાં પોતાના ભગવાનને જુએ છે, એ ભગવાનને શ્રદ્ધા ચડાવે છે, એટલા માટે થૂકી નહીં શકે. જેમ આ દિવાનજી તમારા ચિત્ર ઉપર જે કાગળ હોય એના પર થૂકી નથી શકતા, એમ આ અમારા હિન્દુ ધર્મના માનવા વાળાઓ જે મૂર્તિ પૂજા માને છે, એમાં ભગવાન જુએ છે, એટલે એને ફૂલ ચડાવે છે. એમ નથી કહેતા હે પથ્થર આલે તને ફૂલ આપું છું. ના, પથ્થરને નથી ચડાવતા, એમાં પોતાના ઈશ્વરની પ્રતિકૃતિ જુએ છે. આ મૂર્તિ પૂજા નિર્ગુણ નિરાકાર અને સગુણ સાકાર બંને જે સાચા, આ વાત 1883માં કેટલી મહત્વપૂર્ણ હતી એ આપણને અત્યારે અહીં નહીં સમજાય. ત્યારના વખતમાં રિવોલ્યુશન હતું. રિવોલ્યુશન સનાતન ધર્મને પોતાના ઓરિજિનલ ફોર્મમાં બચાવવાનું કામ રોમા રોલા અને મેક્સ મુલર કહે છે શ્રી રામકૃષ્ણ પહેલી વાર કર્યું. આની પહેલા કેટલા બધા સમાજ સુધારક આવ્યા, હિન્દુ ધર્મને બચાવ્યો. રાજા રામમોહન રાય આવ્યા, કેશવચંદ્ર સેન આવ્યા, બ્રહ્મ સમાજ આવ્યો. બ્રહ્મ સમાજે શરૂઆતમાં જે બહુ ક્રિશ્ચન લોકો બધા ક્રિશ્ચન બની રહ્યા હતા, એમાંથી આપણા શિક્ષિત જગતને બચાવ્યો, એ વાત સાચી છે. પણ બચાવ્યા છતાં પણ એ લોકોને સનાતન ધર્મ વાળા નહોતા બનાવ્યા, એ લોકોને રિફાઇન્ડ હિન્દુઇઝમ અથવા તો ડિગ્રેડેડ બ્રિટિશ એવા બનાવ્યા હતા. એ વચલાવાળા હતા, એ વટલાયેલા જ હતા, થોડાક વટલાયેલા એમ કહી શકાય. પણ કારણ કે એ લોકો પણ એમ માનતા હતા આપણો હિન્દુ ધર્મ સાવ ખરાબ છે, આપણે હિન્દુઓ સાવ ખરાબ છે, આપણો હિન્દુઝમ સાવ નિકૃષ્ટ છે, આપણો સનાતન ધર્મ સાવ નિકૃષ્ટ છે, અને આ વિદેશોનો ધર્મ જ સાચો છે. સ્વામી વિવેકાનંદને આ સાધનામાં જવું પડ્યું. રામકૃષ્ણદેવ પાસે બેઠા, એમનો વિચાર બદલાયો. પછી શિકાગો વિશ્વ ધર્મ સભામાં સનાતન ધર્મ જોડો ફરકાવ્યો. એ શા માટે ફરકાવી શક્યા? કારણ કે એમને પોતે આ સ્ટેજમાંથી પસાર થયા હતા. પોતે પણ એકવાર એમ માનતા હતા કે ના, આપણો સનાતન ધર્મ બહુ ખોટો છે, સનાતન ધર્મ એ જુદા જુદા રૂપ ધારણ કરીને ભક્તને દર્શન દે એ પણ સાચું. તેમજ વળી તે નિરાકાર અખંડ સચ્ચિદાનંદ એ પણ સાચું. વેદમાં તેમને સાકાર નિરાકાર બંને કહેલ છે, સગુણ પણ કહેલ છે, નિર્ગુણ પણ કહેલ છે. એ શેના જેવું ખબર છે? સચ્ચિદાનંદ જાણે કે અનંત સાગર. ઠંડીને લીધે સાગરનું જળ બરફ થઈને તરે, જુદા જુદા આકાર ધારણ કરીને બરફના ચોસલા થઈને સાગરના જળમાં તરે. તેમ ભક્તિ હિમ લાગીને
સચ્ચિદાનંદ સાગરમાં સાકાર મૂર્તિના દર્શન થાય. ભક્તોને માટે સાકાર. વળી પાછો જ્ઞાન સુધી ઉગે ત્યારે બરફ ઓગળીને પહેરાની માફક જેવું જળ તેવું જ જળ, નીચે ઉપર જળથી પરિપૂર્ણ, જળે જળ. એટલે શ્રીમદ ભાગવતમાં સ્તુતિ કરી છે કે પ્રભો તમે જ સાકાર, તમે જ નિરાકાર, અમારી સામે તમે મનુષ્ય થઈને વિચરો છો, પરંતુ વેદમાં તમને જ વાણી અને મનથી અતીત કહેલ છે. મન અવાંગ મનસ ગોચરમ, ઉપનિષદમાં વાત કહેલી છે. બ્રહ્મ કેવો છે? અવાંગ મનસ ગોચરમ, વાક્ય અને મનથી અતીત એવા બ્રહ્મની વાત છે. પણ એ જ બ્રહ્મ પાછો લીલા કરવા માટે મનુષ્ય થઈને ધારણ કરે, એક. અને બીજું, એ જ નિર્ગુણ નિરાકાર બ્રહ્મ સગુણ સાકાર રૂપ પણ ધારણ કરી શકે. તેમ છતાંય તમે એમ કહી શકો કે કોઈ કોઈ ભક્તની પાસે પ્રભુ નિત્ય સાકાર. એવી જગા પણ છે કે જ્યાં બરફ કદી ઓગળે જ નહીં, સ્ફટિકનો આકાર ધારણ કરે. આ કેટલાક એવા ભક્તો હોય છે એ હંમેશા સગુણ સાકારને પકડીને રાખે, પણ એ લોકોની ભક્તિ એ નિર્ગુણા ભક્તિ. નિર્ગુણા ભક્તિ એ અપર ભક્તિ, અત્યંત એ ઉચ્ચ પ્રકારની ભક્તિ. અને એ ભક્તિના પ્રતાપે એમના માટે બ્રહ્મ એ હંમેશા સ્ફટિકનો આકાર ધારણ કરે. કેદાર કહે છે, જી હા, શ્રીમદ ભાગવતમાં વ્યાસે 3 દોષને માટે ભગવાનની પાસે ક્ષમા માગી છે. એક જગ્યાએ તે કહે છે, હે ભગવાન, આપ વાણી મનથી અતીત છો, પરંતુ મેં માત્ર તમારી લીલાનું, તમારા સાકાર રૂપનું જ વર્ણન કર્યું છે, એટલે એ અપરાધની ક્ષમા આપજો. બહુ સુંદર વાત કરે છે શ્રીમદ ભાગવતમાં. રૂપમ રૂપ વિવર્જિતસ્ય ભવતો ધ્યાનેન યત કલ્પિતમ સ્તુત્યા અનિર્વચનો યતા ખિલ ગુરો દૂયીકૃતા યન્મયા વ્યાપિત્વમ ચ નિરાકૃતમ ભગવતો યત તીર્થયાત્રાદિના ક્ષંતવ્યમ જગદીશ તદ વિકલતા દોષત્રયમ મત્કૃતમ. કહે છે આ 3 દોષો મારાથી થયા છે. કેમ? ભગવાન, મેં બધા તીર્થોનું વર્ણન કર્યું છે, પણ ભગવાન તમે તો બધી જગ્યાએ વ્યાપ્ત છો, અને મેં ફક્ત એટલું જ કહ્યું કે આ તીર્થોમાં ભગવાન છે. એવી રીતે મેં તમારા રૂપોનું વર્ણન કર્યું છે, પણ તમે તો નિર્ગુણ નિરાકાર છો, તેમ છતાં મેં તમારા વિભિન્ન રૂપોનું વર્ણન કર્યું છે. તમે સગુણ સાકાર, તમારા સગુણ સાકાર રૂપે વર્ણન કર્યું, પણ તમે ખરેખર છો નિર્ગુણ નિરાકાર. અને એવી જ રીતે તમે સર્વત્ર વ્યાપ્ત છો, તેમ છતાં મેં ફક્ત કેટલાક તીર્થસ્થાનોનું જ વર્ણન કર્યું છે. અને પછી તમારા નિર્ગુણ તત્વનું મેં વર્ણન નથી કર્યું, તમારા ગુણોનું મેં વર્ણન કર્યું છે, પણ તમે તો નિર્ગુણ છો. તમારા રૂપનું વર્ણન કર્યું છે, તમે તો અરૂપ છો. તમારા તીર્થસ્થાનોનું વર્ણન કર્યું છે, તમે તો સર્વત્ર વ્યાપ્ત છો. આ 3 પ્રકારના દોષો મેં કર્યા છે, એમાંથી મને માફ કરો. કહેવાનો અર્થ છે એ પરબ્રહ્મ પરમાત્મા જે સચ્ચિદાનંદ જે બ્રહ્મ છે એ ખરેખર તો બિયોન્ડ ટાઈમ સ્પેસ એન્ડ કોઝેશન. અવાંગ મનસ ગોચરમ, બિયોન્ડ ટાઈમ સ્પેસ એન્ડ કોઝેશન. સ્થળ, કાળ અને કારણની મર્યાદાની પરે પરબ્રહ્મ તત્વ છે. અને એટલા માટે આપણા માટે સમજવું અશક્ય છે. એ જ વાત આપણે પાછલા વખતે કરી હતી. માઇન્ડ ઓફ ગોડ, પોલ ડેવિસ, મહાન સાયન્ટિસ્ટ આપણા અત્યારના, બહુ સુંદર વાત કરે છે. ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ ધ માઇન્ડ ઓફ ગોડ. ઇન્ફિનિટ કદાચ વધારે થઈ શકે મેથમેટિકલી સ્પીકિંગ, પણ કેન્ટ્રસ એબ્સોલ્યુટ તો એક જ છે. અને એ કેન્ટ્રસ એબ્સોલ્યુટ ની અંદર જે માણસ એ કેન્ટ્રસ એબ્સોલ્યુટ સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છે, એબ્સોલ્યુટને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છે, ઈશ્વરને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છે, એની બુદ્ધિ, એનું મન પણ એ કેન્ટ્રસ એબ્સોલ્યુટની અંદર છે. તો કેવી રીતે તમે જાણશો? યુ કેન નોટ નો યોર સેલ્ફ બાય ગોઈંગ બિયોન્ડ યોર સેલ્ફ. તમે બિયોન્ડ જાઓ તો પછી કેવી રીતે ઓળખશો? એટલા માટે કહે છે perhaps the mystical process is the only process whereby you can know the mind of God. વૈજ્ઞાનિક પ્રક્રિયા દ્વારા, ઓબ્જેક્ટિવ એનાલિસિસ દ્વારા ભગવાનનું મન સમજવું, ભગવાનની લીલા સમજવી, ભગવાનનું રૂપ છે કે નહીં આ બધું સમજવું આપણા માટે. એટલા માટે શ્રી રામકૃષ્ણનું વાક્ય બહુ મહત્વનું છે. ઈશ્વર બ્રહ્મ એ પરમ સત્ય નિર્ગુણ છે, નિરાકાર છે, સાથે સાથે સગુણ પણ છે, સાકાર પણ છે, અને એનાથી બીજું ઘણું બધું છે આપણે જાણતા નથી. આ વાતનો સ્વીકાર કરવો પડે. ખરેખર જો આપણે માનતા હોઈએ કે જે એબ્સોલ્યુટ છે એ આ સ્થળ કાળ અને કર્યાની મર્યાદાની પરે છે, જે બુદ્ધિથી આપણે ઈશ્વરને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ એ બુદ્ધિ વિધિન ટાઈમ સ્પેસ એન્ડ કોઝેશન છે. જે બુદ્ધિ સમય, કાળ અને કારણની મર્યાદાની અંદર છે એ એવા પરમ સત્યને કેવી રીતે સમજી શકે જે સમય,
કાળ અને સ્થળ, કાળ અને કારણની મર્યાદાની પરે છે? થઈ જ ન શકે. ઇમ્પોસિબલ. ઇટ ઇઝ નોટ પોસિબલ. અશક્ય છે. એટલા માટે અંદર જવું પડશે. સમાધિની અવસ્થામાં જ માત્ર એ પરમ નિર્ગુણ નિરાકારનો સાક્ષાત્કાર થઈ શકે. પરંતુ જે વિભિન્ન પ્રકારના દર્શનો આધ્યાત્મિક સાધનો થયા છે, પોતપોતાની રીતે એમને જે અનુભવ થયા છે એ પ્રમાણે એમણે ઈશ્વરનું વર્ણન કર્યું છે. અને ત્યારે શું થાય છે? મેં જે રામ ભગવાનના દર્શન કર્યા, મને એમ લાગે છે કે ભગવાન રામ રૂપે જ આવી શકે. બીજા કોઈએ કૃષ્ણ ભગવાનના દર્શન કે કૃષ્ણ ભગવાન રૂપે જ આવી શકે. કોઈએ શિવજીના દર્શન કર્યા, કોઈએ દુર્ગાના દર્શન કર્યા, કોઈ કે બીજા કોઈ રૂપમાં દર્શન કર્યા, કોઈ કે નિરાકારના દર્શન કર્યા. અને ત્યાર પછી આપણે એમ જેને જે પ્રમાણે દર્શન કર્યા એણે એમ જ વિચાર કર્યો કે ભગવાન એટલે નિર્ગુણ નિરાકાર જ હોઈ શકે. તો નિર્ગુણ નિરાકાર છે અદ્વૈત વેદાંતિ, એ નિર્ગુણ નિરાકારની વાત કરે છે. પરંતુ સગુણ નિરાકારની વાત એ મુસ્લિમ લોકો કરે છે. એ કહે છે કે ના, ભગવાનને કોઈ રૂપ નથી, રૂપ હોઈ શકે નહીં. જો તમે ભગવાનનું રૂપ દોરો તરત જ તમને ખતમ કરી નાખશે. ખતમ જ. ભગવાનનું રૂપ હોઈ શકે જ નહીં એમના મત પ્રમાણે. એટલે મોહમ્મદ પૈગંબરની કોઈ છબી તમને નહીં મળે. કેમ? મોહમ્મદ પૈગંબરની છબી પણ તમે બનાવો તો પાછા તમે એના રૂપને તમે મહત્વ આપો છો. એટલે મોહમ્મદ પૈગંબરની કોઈ દિવસ છબી તમે રાખતા નહીં, કોઈ દિવસ ફોટો તમે જોશો નહીં. ચંદ્રમાનો ફોટો રાખો, આ બરાબર છે. મોહમ્મદ પૈગંબરની છબી રાખશો, આપણને એમ લાગે મોહમ્મદ પૈગંબરની છબી રાખશું તો જેમ આપણે બુદ્ધ ભગવાન છબી રાખીએ છીએ, કૃષ્ણ ભગવાન છબી રાખીએ છીએ તો જાણે આપણે સન્માન આપતા હોઈએ, એમ આપણે મોહમ્મદ પૈગંબરની છબી રાખીએ, જો કોઈ મુસલમાનને ખબર પડે તરત જ તમને કાપી નાખશે. તરત જ. કેમ? તમે નિરાકારમાંથી પાછા સાકારમાં વયા ગયા, ઇસ્લામ ધર્મ વિરુદ્ધ વયા ગયા. સાકારમાં નહીં માનવાનું, સિમ્બોલમાં માનો, એમાં વાંધો નથી. પ્રતીક પણ છેવટે તો સાકાર જ થઈ ગયું ને. પણ ના, પ્રતીકમાં વાંધો નથી, પણ માણસના આકારે તમારે એને ન કરવા જોઈએ. તો બધાએ પોતપોતાના ધર્મની વાત કરે છે આજના યુગમાં. અને એટલા જ માટે આજના યુગમાં શ્રી રામકૃષ્ણ દેવ શું કહે છે? તમારે જે રૂપમાં જે દર્શન કરવા હોય કરો. બધાએ એ જ પરમ સત્ય તરફ લઈ જાય છે. જો તો મત તો તો પથ, જેટલા મત તેટલા પથ. આજે આપણને આ ધર્મની વધારે જરૂર છે. શ્રી રામકૃષ્ણના જીવન સંદેશની બહુ વધારે જરૂર છે, કારણ કે એમણે પોતાના જીવનની પ્રયોગશાળામાં પુરવાર કર્યું છે. ગોડ ઓફ ઓલ, ક્લાઉડ એલન સ્ટાર્કનું પુસ્તક છે, એમાં એમણે કહ્યું શ્રી રામકૃષ્ણ ઇઝ ધ ગોડ ઓફ ઓલ. વાય? કેમ? શ્રી રામકૃષ્ણ આખા વિશ્વના સૌથી મોટા ભગવાન. કેમ? એટલા માટે કહે છે કે આજે પ્લુરલિટી ઓફ રિલિજન્સ, ધર્મની વિવિધતાની બહુ મોટી સમસ્યા છે. કેટલાક ધર્મો એમ માને છે કે અમારા ધર્મમાં તમે નહીં આવો તો તમને નરકમાં જવું પડશે. એટલે બધા બીજા ધર્મના લોકોને પોતાના ધર્મમાં સમાવી લેવા માંગે છે. અને કેટલાક ધર્મો એમ માને છે કે અમારા ધર્મમાં તમે જૈનમાં તો જ તમે બરાબર બચશો, અને હવે તમે ન જૈનમાં તો તમને અમારા ધર્મમાં અમે નહીં લઈએ. આ બે પ્રકારના, પણ બંને ધર્મો એક્સક્લુઝિવ છે. એ પોતપોતાના ધર્મની જ વાત કરે છે અને એ માને છે કે બીજા ધર્મના લોકો, બીજા ધર્મના અનુયાયીઓ છે, એ લોકોને નરક સિવાય બીજે ક્યાંય સ્થાન નહીં મળે. અને એટલા માટે ધર્મના વિરુદ્ધના ઝઘડા, એ ધર્મના વિરુદ્ધના ઝઘડા ક્લેશ ઓફ સિવિલાઇઝેશનમાં પરિણામે છે, સભ્યતા વિરુદ્ધમાં ઝઘડા, અને એ જ પછી દેશો વચ્ચેના યુદ્ધોનું પરિણામ થાય છે. અત્યારે આપણે જો બહુ ઊંડાણથી આજની સમજવાનો પ્રયત્ન કરીએ તો અંદરમાં અંદર ઘૃણા છે, પરસ્પર વિદ્વેષ છે. વિવિધ ધર્મના લોકો માટે, જે આપણા ધર્મના લોકો નથી એવા વિધર્મી લોકોના વિરુદ્ધમાં મનમાં જે વિદ્વેષ છે, એ જ વિદ્વેષ પછીથી યુદ્ધમાં પરિણમે છે. અને સેમ્યુઅલ પી હન્ટિંગ્ટન કહે છે, એમણે પુરવાર કર્યું ફેક્ટ્સ એન્ડ ફિગર્સ દ્વારા, 90% યુદ્ધ નાના મોટા છેલ્લા 50 વર્ષમાં થયા એ બધા ધર્મો વિરુદ્ધના યુદ્ધો હતા. ખાસ કરીને ઇસ્લામ અને ક્રિશ્ચિયાનિટી, ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામ ધર્મની વચ્ચેના યુદ્ધો હતા. આપણને લાગે કે બે દેશો જ આ બાજી રહ્યા છે, પણ એની પાછળ આ ધર્મનો વિદ્વેષ એ આ જશે. ધર્મનો વિદ્વેષ નહીં જાય, ધર્મ તો વિશ્વાસ શાંતિ નહીં આવે. ધર્મનો વિદ્વેષ ક્યારે જશે? જે દિવસે વિશ્વ શ્રી રામકૃષ્ણ દેવના આ ઉપદેશને ગ્રહણ કરશે. ઈશ્વર સાકાર તેમજ નિરાકાર, તેમજ સાકાર નિરાકારથી પર ઈશ્વરની મર્યાદા બાંધી શકાય નહીં. આ વાત જો સ્વીકાર કરી લઈએ આજે વિશ્વના દેશો કે હા, વિભિન્ન ધર્મો એ ભગવાન, એ જ પરમ સત્ય, એ સાકાર પણ હોઈ શકે, નિરાકાર પણ હોઈ શકે, એનાથી પરે હોઈ શકે. અને એટલા માટે
It is a question of democracy. અત્યારે ડેમોક્રેસીનો યુગ છે. That is why in the democratic world everybody should have the freedom to follow his or her own religion. પોતપોતાના ધર્મનું પાલન કરવાની પૂરી સ્વતંત્રતા ડેમોક્રેટિક વર્લ્ડમાં હોવી જોઈએ, જો ખરેખર આપણે ડેમોક્રેસી માનતા હોઈએ તો. પણ જો આપણે તલવાર દ્વારા અથવા કલમ દ્વારા, કેટલાક લોકો તલવાર દ્વારા બધાને ખતમ કરે અને કેટલાક લોકો કલમ દ્વારા કરે કે અરે જો કેટલા મૂર્ખા છે આ લોકો, જો મૂર્તિ પૂજા કરે છે એમ કહી અને બીજાની શ્રદ્ધાને ભાંગવાનો પ્રયત્ન કરે, એ પણ ખોટું છે. જેને જેમાં શ્રદ્ધા હોય એ પ્રમાણે આગળ વધે. હા, જો તમારું નુકસાન તો નથી કરતા ને, ફેનેટિક થઈને નુકસાન તો નથી કરતા ને, તો પછી તમને શું વાંધો છે? એ લોકો પોતપોતાના ધર્મનું પાલન કરે. પણ જ્યાં જે લોકો અમારા ધર્મનું પાલન ન કરે તો અમે એને ખતમ કરી નાખશું એવી જાતની ભાવના છે, તો એ આપણા વિશ્વ માટે બહુ જ વધારે ભયાનક છે, ભયંકર છે. એમાંથી બચવાનો એકમાત્ર માર્ગ છે, ધ વન એન્ડ ધ ઓનલી મેથડ. એ માર્ગ શું છે? શ્રી રામકૃષ્ણ દેવે જે પોતાના જીવનની પ્રયોગશાળામાં આચરણ કરીને પુરવાર કરીને બતાવ્યું, જો તો મોત તો પથ, જેટલા મત તેટલા પથ. મા કાળીના દર્શન કર્યા છે, રામના દર્શન કર્યા છે, કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા છે, શિવજીના દર્શન કર્યા છે, 64 તંત્રોની સાધના કરી છે, અદ્વૈત વેદાંતની સાધના કરી નિર્વિકલ્પ સમાધિમાં 6 મહિના રહ્યા છે, ઇસ્લામ ધર્મની સાધના કરીને મોહમ્મદ પૈગંબરના દર્શન કર્યા છે, ખ્રિસ્તી ધર્મની સાધના કરીને જીસસ ક્રાઇસ્ટના દર્શન કર્યા છે. આવી રીતે જેમણે એક કાકીડાને વિભિન્ન રૂપોમાં જોયા છે અને ક્યારેક ક્યારેક એ કાકીડો નિરાકાર હોઈ શકે એ પણ એ ઝાડ નીચે બેસીને એમણે જોયું છે. એ જ આપણને સાચી બાતમી આપી શકે જે 24 કલાક એ ઝાડ નીચે છે. બાકી કોઈક એ અડધી કલાક સુધી જોયું અને કહી દીધું કાકીડો પીળા રંગનો, કોઈક અડધી કલાક સુધી જોયું ના કાકડી લાલ રંગનો. એના ઉપર વિશ્વાસ નહીં મૂકતા. કોના ઉપર વિશ્વાસ મૂકવાનો? શા માટે શ્રી રામકૃષ્ણ દેવને કહ્યું સ્થાપક એ અવતાર વરિષ્ઠ? કારણ કે સ્થાપકાય ચ ધર્મસ્ય સર્વધર્મ સ્વરૂપિણે, સર્વધર્મના સ્વરૂપ હતા. એમણે કોઈ એક ધર્મની સ્થાપના ન કરી. શ્રી રામકૃષ્ણ દેવ બધા ધર્મોની સાધના કરી, આચરણ કરી બતાવ્યું. હા, ખ્રિસ્તી ધર્મ પણ સાચો છે. મેં પોતે આચરણ કરીને જોયું, ખ્રિસ્તી ધર્મનું તમે પાલન કરશો, જો તમે ખ્રિસ્તી હો તો તમે સાચા ખ્રિસ્તી બનશો, તમને અવશ્ય ભગવાનના દર્શન થશે. ઇસ્લામ લોકોને કહ્યું તમે ચિંતા નહીં કરો, તમે ઇસ્લામ ધર્મનું પાલન કરશો તમને જરૂર ખુદાના દર્શન થશે. મેં પોતે કરીને જોયું છે. તમે હિન્દુ હો, તમે શિવજીના દર્શન કરવા, શિવજીના પાલન કરો, તમને શિવજી દ્વારા અવશ્ય ભગવાનની પ્રાપ્તિ થશે. મેં પોતે કરીને જોઈ છે. એ આવી રીતે અધિકાર દ્વારા શ્રી રામકૃષ્ણ કહે છે તમે બધા પોતપોતાના સાચા માર્ગે જઈ રહ્યા છો, તમારે ધર્મ પરિવર્તન કરવાની કાંઈ જરૂર નથી. જે ધર્મમાં તમને વિશ્વાસ છે એ ધર્મમાં તમે આગળ વધો અને એ ધર્મ આગળ વધવાથી તમને અવશ્ય ભગવાનની પ્રાપ્તિ થશે. વ્યાકુળતા હશે તો તમારા પોતાના ધર્મમાં પોતાના માર્ગ દ્વારા તમને ધર્મની પ્રાપ્તિ, પોતાના ઈશ્વરની પ્રાપ્તિ થશે. આવી વાત અધિકાર દ્વારા કરવાની આજે જરૂર હતી. એટલે આર્નોલ્ડ ટોઇનબી કહે છે કે આ જે અત્યારનો આપણો વર્તમાનનો ઇતિહાસ છે એનો પ્રારંભ પાશ્ચાત્ય સંસ્કૃતિથી થયો, પરંતુ જો એનો અંત સારો થવો હશે અને જો આપણા સમસ્ત વિશ્વને સંપૂર્ણ વિનાશમાંથી બચાવવો હશે તો આ વર્તમાન ઇતિહાસનો અંત ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાથી અને ભારતીય દર્શનથી થવો પડશે. ખાસ કરીને જો આ વિશ્વ ગાંધીજી અને સમ્રાટ અશોકનો અહિંસાનો સિદ્ધાંત અને શ્રી રામકૃષ્ણ દેવે પોતાના જીવનની આચરીને બતાવેલો સિદ્ધાંત, સર્વધર્મ સમન્વયનો સિદ્ધાંત, આ જો વિશ્વ સ્વીકારશે તો જ વિશ્વ સંપૂર્ણ વિનાશમાંથી બચશે. નહીં તો અણુશસ્ત્રના યુગમાં વિશ્વ બચી શકે તેમ નથી. આર્નોલ્ડ ટોઇનબી બહુ મહાન એ વિદ્વાન થઈ ગયા, ઇતિહાસકાર થઈ ગયા, એમની આ વાત છે. એટલા માટે શ્રી રામકૃષ્ણની આ વાત અત્યારે આપણને સમજાશે નહીં, અત્યારે આપણને એનું મહત્વ સમજાશે નહીં, કારણ કે આપણે અત્યારે ઘણા આગળ આવીએ છીએ. ધર્માંધતા થોડી ઓછી થઈ છે. ખાસ કરીને ભારત વર્ષમાં કોઈ જો મૂર્તિ પૂજા કરે તો આપણે એના ઉપર હસતા નથી કે અત્યારે એના ઉપર આપણી ઠેકડી નથી ઉડાડતા. એ વખતના જમાનામાં કોઈ પણ ભણેલો ગણેલો માણસ જો મૂર્તિ પૂજા કરવા જાય કે મંદિરમાં જાય તો એની ઠેકડી ઉડાડતા. અરે ભણેલો ગણેલો થઈ અને આવો અંધવિશ્વાસી અને આવો અજ્ઞાની અને આવો અસભ્ય અને આવો જંગલી કે જેને શિવજીના માથા ઉપર પાણી ચડાવે છે, અરે આટલું હવે પતન શરૂ થઈ ગયું તો ભણવાથી ફાયદો શું થયો? કોલેજમાં આવીને તો ફાયદો શું થયો? હજી સુધી સુધરો નહીં. આને સુધારવાદી કોને કહેવામાં આવતા? જે પોતાના હિન્દુ ધર્મ પ્રત્યે ખૂબ વધારે ઘૃણાની ભાવના સેવે એને સુધારેલા કહેવામાં આવતા. હા, યુ આર એજ્યુકેટેડ,
એજ્યુકેટેડ તમે ત્યારે જ કહેવાઓ જો પોતાના સનાતન ધર્મના દેવી દેવતાઓ પ્રત્યે તમને સુગ આવે, એના પ્રત્યે ઘૃણા હોય તો તમે સાચા એજ્યુકેટેડ છો, નહીં તો તમને એજ્યુકેશન બરાબર પ્રાપ્ત થયું નથી. આવી જાતની ધારણા ત્યારના વખતમાં હતી. અત્યારે થોડી થોડી છે, અંદરખાને છે, બહારથી બોલતા નથી. પણ અંદરખાનેથી એમ તો કહે છે ને, ઓહો આ મંદિરમાં જવું, આ તો શું હજી કેટલાય કોલેજના છોકરાઓ જ્યારે આશ્રમમાં આવે, શું અત્યારે આશ્રમમાં જવાનું, તો રિટાયરમેન્ટ પછીની વાત અત્યારથી કરો છો. હજી એવી વાત છે જ, થોડુંક સુખ હજી છે, પણ તોય મૂર્તિ પૂજા પ્રત્યે સુખ નથી. મૂર્તિ પૂજા, નિર્ગુણ નિરાકારની જ પૂજા સાચી અને સગુણ સાકારની સાવ ખોટી, એ વાત ધારણા થોડી થોડી બદલાઈ રહી છે. પણ આ વાત શ્રી રામકૃષ્ણની કે બધા ધર્મો દ્વારા એ જ પરમ સત્ય તરફ જઈ શકાય છે, આ વાત જ્યારે વિશ્વ સ્વીકારશે ત્યારે જ વિશ્વમાં શાંતિ આવશે. એ સિવાય વિશ્વમાં બીજો કોઈ અંતર. એટલા જ માટે સ્વામી વિવેકાનંદે અવતાર વરિષ્ઠ એમ વાત કરી. એમ નથી કહ્યું કે બાકી બધા અવતારો ખોટા છે કે બાધી અવતારો નાના છે. ના, એમનો કહેવાનો અર્થ છે આજના આપણા યુગમાં અત્યારે સૌથી મોટી આવશ્યકતા છે શ્રી રામકૃષ્ણ દેવા જેવા અવતારની, કે જેઓ કહે છે બધા ધર્મો સમાન રીતે મહાન છે અને સમાન રીતે તમને પરમ સત્ય તરફ લઈ જવા માટે સક્ષમ છે, અને સાથે સાથે બીજી જે એમની વિશેષતાઓ છે એની આજે આપણે બહુ જરૂર છે. એટલા માટે સ્વામી વિવેકાનંદ આવી રીતે કહ્યું છે. તો આજે આપણે અહીં જ વિરમીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામકૃષ્ણાર્પણમસ્તુ. કાંતિગીરી ગોસ્વામીને આપ સાંભળી રહ્યા છો. તુલસીદાસની એક બીજી રચના સાંભળીએ. सर्वोदय, इस विषय पर स्वामी निखिलेश्वरानंद जी से वार्ता सुनिए. गांधी जी ने रस्किन की पुस्तक अनटू दिस लास्ट का अनुवाद किया तो उसे नाम दिया सर्वोदय. गांधी जी के चले जाने पर उनकी नीति में आस्था रखने वाले लोग सेवाग्राम में जमा हुए तो उन्हें अपनी भावना व्यक्त करने के लिए सबसे उपयुक्त शब्द जचा यही सर्वोदय. सीधा उसका मतलब है सबका उदय, अस्त किसी का भी नहीं, सबका कल्याण, अकल्याण किसी का भी नहीं. सेवाग्राम में जो लोग जमा हुए उनके लिए सर्वोदय सिद्धांत का ही तत्व नहीं था, प्रयोग में वह परखा जा चुका था. गांधी जी का जीवन उनके सामने था जो आधे से अंत तक उसके सफल अमल का आलेख था. निपट अकिंचन वह जीवन लौकिक विभूतियों का अलौकिक पुंज हो रहा. हर तरह अपने को विलीन बनाकर वे यहाँ के राष्ट्र और राजसत्ता का अखंड अटूट मध्य बिंदु बने रहे. सफल जीवन के सरल मंत्र को वे स्वयं अपने परिवार के हाथों दे गए थे. 14 सूत्री रचनात्मक कार्यक्रम था जिसमें यथा समय नए सूत्र जोड़े जा सकते थे. उन सब के स्रोत के रूप में बता दी गई थी अहिंसा, जिसे फिर अपना प्रकाश लेना था निर्द्वैत सत्य से. इस तरह प्रयोग सिद्ध और बार बार कसौटी पर परखा गया एक समग्र जीवन दर्शन और जीवन क्रम उन लोगों के समक्ष था और गांधी जी के उदाहरण में उसे जीता जागता मूर्त शरीर भी मिल चुका था. इसलिए निशंक उद्घोष के साथ सेवाग्राम में इकट्ठे उन लोगों ने कहा कि एक और अकेला मार्ग वही है जिसे गांधी जी जगत के लिए खोल गए हैं, वही है, दूसरा सब कुछ भूल भुलैया है. इस घोषणा के साथ वहां सर्वोदय समाज की भी स्थापना की गई. क्या एक समाज होकर यह सर्वोदय भी इतने वर्गों, दलों और संस्थाओं में से एक और की गिनती बढ़ाने वाला नहीं हो जाएगा? ऐसा प्रश्न पूछा गया था. किंतु विलक्षण वह समाज था. अधम का, पापी का, बच्चे का, बूढ़े का, किसी का उसमें बहिष्कार नहीं था. ऐसे समाज से यह डर कि वह एक नए आग्रह और नई अस्मिता को पनपाएगा वृथा ही मानना चाहिए. नए समाज के निर्माण की आज चाह है. इस चाह में यह तो आ ही जाता है कि वह समाज बेहतर होगा. नया हो इतना भर काफी नहीं है. यह तो कभी पुराने से ऐसा भी जी उब जाता है कि कुछ भी नए पर वह ललचा उठता है कि चाहे पहले से वह बदतर ही क्यों न साबित हो. आंदोलनों में पड़ने वालों में ऐसे लोग हो सकते हैं जिनके पास मौजूदा समाज से असंतोष ज्यादा है, भावी समाज की कल्पना उतनी नहीं है.
केवल असंतोष की यह प्रेरणा विधायक नहीं होती, वो बनाती कम है, बिगाड़ती है अधिक। नया समाज कहकर आज की हालत से असंतोष तो हम जतलाते ही हैं, लेकिन उस असंतोष के साथ आगामी समाज जो हम लाना चाहते हैं उसका विचार भी होना जरूरी है। नहीं तो खाली असंतोष में हम बने को ही गिराएंगे, उसकी जगह कुछ नया बना नहीं पाएंगे। पुराना ढा देने से नहीं, अभी से नया निर्माण करने लगने से नया समाज बनेगा। समाज पदार्थ की तरह की चीज नहीं है, तो बेजान नहीं, जानदार है। इसलिए पदार्थ को जिस गणित के विज्ञान के उसूलों से हम तोड़ते जोड़ते हैं, वे ज्यों के त्यों समाज की रचना में काम नहीं देते। समाज की इकाई आदमी है और आदमी में मन है, इसलिए समाज की रचना का विज्ञान कुछ दूसरे तरीके का होगा। वह मानसिकता से जुड़ा होगा और उसकी नवरचना बाहर के प्रहार से नहीं हो पाएगी। जैसे लकड़ी को लोहे के औजारों से नाप काट कर हम चीज तैयार करते हैं, वैसे समाज के मामले में हमारे पास लकड़ी अलग और उसको छिलने काटने वाले औजार अलग नहीं हैं। हम ही औजार हैं और हम ही वह हैं। इस तरह समाज का निर्माण आत्मनिर्माण हो जाता है। समाज से हम अलग नहीं हैं और समाज हमसे अलग नहीं है। तब कोई भी उसूल जो हमारा तो नहीं बल्कि समाज का लेखा जोखा देते हैं, केवल उसका सुधार और निर्माण करते हैं, इष्ट परिणाम कैसे ला सकेंगे? अतः काम करने वालों में दो बातें देखने में आती है। एक, जो मानते हैं कि सारे साधनों और सारे आदमियों को स्टेट की अधीनता में पहले एकत्र कर लिया जाए, फिर सब में सम व्यवस्था और समान वितरण का उपाय सहज हो जाएगा। बाधा बनने को तब कोई चीज बीच में नहीं रह जाएगी। ऐसे लोग संगठन बनाते और राजनीति चलाते उपजाते हैं। वे दलों की सृष्टि करते हैं और उसी भाषा में उन्नति देखते हैं। दूसरे, जो मानते हैं कि बात ऐसी नहीं है कि सुधारा जाने वाला एक और सुधारने वाला दूसरा हो। समस्या को नितांत यह रूप मिलता है कि बखेड़ा बढ़ जाता है, यानी एक विषम चक्र पैदा होता है जो कटता नहीं। समस्या चेतन की है, जड़ की नहीं। अर्थात चेतना को संस्कार देना होगा। वह काम सदा अपने से शुरू हो सकता है। वह संगठन का नहीं, साधना का है। वह कल पर भी मौकूफ नहीं, इस घड़ी से ही शुरू हो जाता है। तो वे कहते हैं कि खुद ही से हम न चलें, बल्कि सेवा की, यानी दूसरे में अपनी सी भावना रखें। काम वैसे ही हो और उसी भावना से करें। ज्यादा हथियाना और बटोरना न चाहें, जरूरी जितना ले लें और शक्य जितना उपजाते और बनाते चले जाएं। ऐसे एक चले, थोड़े चलें, अधिक चलें, तो आप ही आप नया समाज बन जाएगा। उसमें विषमता न होगी, स्पर्धा की जगह वहां स्नेह होगा, शोषण की जगह सहयोग लेगा और आदमी की शक्ति जो एक दूसरे को पीछे और नीचे रखने में लगती है, एक दूसरे को बढ़ाने और उठाने में काम आएगी। समाज के जो असामाजिक और विकारी तत्व हैं, उनका जड़ मूल से नष्ट कर दिया जाए तो शेष में आसानी के साथ सुव्यवस्था लाई जाएगी। प्रचलित मतवाद कुछ इसी लकीर पर सोचा करते हैं। उनके दल फिर उसी नीति पर चलते भी हैं। व्यावहारिक, सांसारिक, आंकिक और बौद्धिक वैज्ञानिक नीति उसके पास जा भी नहीं सकती। प्रत्यक्ष द्वैत उसका चरम सत्य है और अद्वैत यदि उसके लिए है तो केवल माया के रूप में है। किंतु एक दूसरी भी नीति है, उसको कहें सर्वोदय, यानी एक के उदय के लिए दूसरे का अस्त चाहना भूल है। सर्वोदय अध्यात्म की नीति के तौर पर तो भले मान्य रहे, कर्म की नीति के तौर पर वह असफल हो जाएगा, ऐसा अनेक कर्मियों का आग्रह है। फिर भी कुछ की निष्ठा है कि कर्म की भी सच्ची नीति है। वे उस सब कर्म का इनकार करने को तैयार हैं जो सर्वोदय के कांटे पर सही नहीं तुलता। उनका मानना है कि ऐसा कर्म प्रपंच रखता है, बंधन बढ़ाता है, आजादी नहीं लाता। स्वामी विवेकानंद जी कहते थे, सत्य प्राचीन अथवा आधुनिक किसी समाज का सम्मान नहीं करता। समाज को ही सत्य का सम्मान करना पड़ेगा, अन्यथा समाज ध्वंस हो जाए कोई हानि नहीं। सत्य ही हमारे सारे प्राणियों और समाजों का मूल आधार है। अतः सत्य कभी भी समाज के अनुसार अपना गठन नहीं करेगा। वही समाज सबसे श्रेष्ठ है जहाँ सर्वोच्च सत्यों को कार्य में परिणत किया जा सकता है। यही मेरा मत है। और यदि समाज इस समय उच्चतम सत्यों को स्थान देने में समर्थ नहीं है तो उसे इस योग्य बनाओ, और जितना शीघ्र तुम ऐसा कर सको उतना ही अच्छा। आज ग्लोबलाइजेशन के इस युग में, वैश्वीकरण के इस युग में, इस सर्वोदय को एक नए रूप में हमें अपनाना होगा। वसुधैव कुटुंबकम की भावना को उजागर करना होगा। जो श्लोक हम कई वर्षों से, हजारों वर्षों से
गाते आए हैं उसको हमारे जीवन में परिणत करना होगा। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखमाप्नुयात्। ओम शांति शांति शांति।